જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે। અને આજે અમે ગયા હતા કાલપુર બજારમાં ખરીદી કરવા, ચોખા બજારમાં પણ ગયા હતા। કરિયાણાની થોડીક વસ્તુ લેવાની હતી એટલે તો અમે શું ભાવમાં ખરીદી કરી લઈ આવ્યા અને શું વસ્તુ લેવાની તમને બતાવું। મિત્રો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરી દેજો। તો સૌથી પહેલાં બતાવું છું કરિયાણાને બધું। તો આ લીધા છે પૌવા અને આ પેકેટના પૌવા આવ્યા છે 500 ગ્રામ છે 35 રૂપિયા 35 રૂપીસ। આ લીધી છે સોજી, આ સોજી આવી 50 રૂપિયાની કિલો અને છૂટકે હતું એ 40 રૂપિયાની કિલો। આ લીધી છે આખી સિંધવ નમક, આ પણ 50 રૂપિયાની કિલો। લીધી છે ખાંડ, ખાંડ આવી છે 48 રૂપિયાની કિલો। અલગ અલગ ભાવ હતા, 45, 46, 47, 48 એવા। અને આ ખજૂર લીધો છે, તમે આગળના વિડીયોમાં જોયું જ હશે કદાચ ને। આ ખજૂર નામ સારું આપ્યું તો ભૂલી ગઈ, 440 રૂપિયાનો કિલો। જોઈ લો, અને આ ટોપરું, આટલું ટોપરું આવ્યું 40 રૂપિયાનું ચટણી કરવા માટે। અને આ છે કેરી, આ વિડીયોમાં મારે જોવું પડશે, 120 કે 140 રૂપિયાનું એવું બોક્સ। મોગર, મોટી મોગર હતી 110 રૂપિયાની કિલો। અને મગની ખોદરાવાળી દાળ હતી ને એ હતી 100 રૂપિયાની કિલો। ચણા દાળ 80 રૂપિયા, 70 વાળી હતી અને એક જગ્યાએ તો 90 વાળી પણ હતી। અને આ લીધી છે કણકી, ઢોકળાનું પલાળવા માટે, દળવા માટે, એ બધું કરવા માટે ચાલે આ કણકી। તો આ આવી 40 રૂપિયાની કિલો। બદામ, બદામ તો અલગ અલગ ક્વોલિટીની હોય છે, અલગ અલગ ભાવની। આ લગભગ 240 રૂપિયાની 250 ગ્રામ આવી, કદાચ 10-20 રૂપિયાનો ફરક હોય તો ખબર નહીં, એટલે 1000 રૂપિયાની આસપાસ કિલો હતી। કાજુ પણ 260 ગ્રામ 260 રૂપિયાના 250 એમ કંઈક આવ્યા। કાજુ સરસ છે, મોટા 1000 કિલો હતો। અને આ લીધો છે મધરનો ગોળ, આવ્યો 70 રૂપિયાનો કિલો। પાણીની બોટલ લઈ ગયા થઈ ગઈ છે। આમાં લીધી છે સ્ટ્રોબેરી, સ્ટ્રોબેરી એક જગ્યાએ 50ની 3 આપતા હતા, એ મને બહુ ના ગમી। આ 20 રૂપિયાનું પેકેટ, 100 રૂપિયાનો 5। અને લીધી છે આ ટેટી, આ 40 રૂપિયાની કિલો। મોટી ટેટી આવે ને એ પણ 40 રૂપિયાની કિલો હતી। અને આમાં છે બટાકા, જ્યાં નાની બટાકી હતી ને 40 રૂપિયાની 2 કિલો હતી, એ બટાકી થોડીક લીધી આખી ભરીને કરવી હોય તો। અને આ ડુંગળી, ડુંગળી હતી 50 રૂપિયાની 2 કિલો, 20 રૂપિયાની કિલો। અને થોડીક નાની ડુંગળી લીધી છે આ ખાવા માટે સરસની, ક્યારેક એકને આપણે ખાવાનું મન થયું હોય ને તો આ નાની ડુંગળી એક સુધારીને ખાઈ લેવાની, એટલે મોટી બગાડવી ના પડે। તો આ હતી 10 રૂપિયાની 700 ગ્રામ કાંઈ આવી રીતના છબલા બાંધેલા હતા, 10 રૂપિયાના હતા। બટાકા, બટાકા 40 રૂપિયાના 2 કિલો હતા, 50 રૂપિયાના 2 કિલો, અને બહુ મોટા હતા ને 60 રૂપિયાના 2 કિલો, એવો ભાવ ચાલતો હતો। બટાકા સરસ 50 રૂપિયાના 2 કિલો।
છે. અને આમાં છે મરચાં, બધા મરચાં અલગ અલગ લીધા છે. થોડા મોટા મરચાં છે, એકદમ લવિંગિયા મરચાં છે, અને આવા મરચાં છે. આ હતા 80 રૂપિયાના કિલો. એકદમ તીખા લવિંગિયા મરચાં 120 રૂપિયાના કિલો, અને આ મોટા મરચાં હતા એ 40 રૂપિયાના કિલો. અને ટમેટા હતા 20 રૂપિયાના કિલો. થોડાક કોચા એવા હતા ને 30 રૂપિયાના 2 કિલો હતા. ભાજી ને એવું જો આવે છે, પણ એવું હવે બહુ શિયાળામાં જેવું આવતું ને એવું નહીં આવતું. એ તો હવે ઉનાળો આવશે એટલે હવે એવું તો નહીં જ આવે. છે ડુંગળી 10 રૂપિયાની આટલી ગળી, અને મૂળા હતા 30 રૂપિયાના. પછી દૂધી હતી 40 રૂપિયાની કિલો. પછી કોબી દાદા લગભગ 40 રૂપિયાની કિલો આપી. હવે તો ઉનાળો છે ને એટલે બહુ વધારે શાકભાજી નથી લઈ આવ્યા, થોડું લઈ આવ્યા છે. અને આ લીધા છે ગવાર મોંઘા છે, ગવાર અને ભીંડા. ગવાર સરસ છે. ગવાર હતા 60 રૂપિયાના 500, 120 રૂપિયાના કિલો. ગવાર એટલો મસ્ત છે ને, મસ્ત છે. રવૈયા એ તો 40 રૂપિયાના કિલો. કારણ કે અમે ગયા ને ત્યારે અમુક તો બંધ થઈ ગયું હતું. એક જગ્યાએ 80 રૂપિયાના હતા, અમે લીધા 50 રૂપિયાના કિલો. ભીંડા સરસ. અને આમે થોડીક આગળ આવીએ ને ત્યાં થોડો ભાવ શાકનો વધારે હોય છે, ફરક હોય છે. પાછળ ભાવ થોડો ઓછો હોય એવું હોય. બાકી તો બસ આટલી ખરીદી કરી છે. શાકભાજી કંઈ બહુ વધારે લીધું નથી. ખાસ કરીને બટાકા, ટામેટા, ડુંગળી એ બધું ખાસ લેવાનું હતું. એ તો કંઈ વધારે ટાઈમ સુધી બગડે નહીં આપણે ઉનાળામાં. એ બાકી શાકભાજી તો પછી ઉનાળામાં બહુ ઝાઝા દિવસ રહીએ નહીં, એટલે થોડું લઈ આવ્યા છે. અને આ બધી ખરીદી કરવાની હતી, કરિયાણું ને બધું, તો એ બધું લઈ આવ્યા. તો મિત્રો, જો તમને અમારો આવો વિડીયો કેવો લાગે છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમારા લોકોની ખૂબ જ સારી કમેન્ટ આવે છે. તો જે પણ લોકો મને કમેન્ટ કરે છે ને એ લોકોનો ખાસ કરીને દિલથી ખૂબ ખૂબ આભાર. અને જે મારો વિડીયો જોવે છે, લાઈક કરે છે, શેર કરે છે, એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. બાય બાય. તો જો આ બધી વસ્તુની ખરીદી કરી છે. અને મિત્રો, જો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અમારી ચેનલને. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. તો જો આ કાયદી આવી છે સરસની, મસ્ત છે. ટેસ્ટ એટલો મસ્ત છે ને. આમાં કીવી હતું, પછી મિક્સ ડ્રાયફ્રૂટનો ડબ્બો હતો, ઘણા હતા. અમે આ લીધું છે મેંગો ફ્લેવર, કેરીનું છે. ટેસ્ટ કરવો હોય તો કરજો મિત્રો, સરસ આવે છે. અને આ છે ખજૂર પણ સરસ છે. ત્યાં ટેસ્ટ કર્યો હતો ને. જો આ છે કાજુ એકદમ સરસ છે, મોટા. બદામ પણ મોટી છે જો. અને જો આ છે મધુરનો ગોળ, સીલ છે, પછી બતાવીશ ખોલીશ ત્યારે. આ ગોળ એકદમ સરસ આવે છે, દેશી ગોળ હોય છે. ચલો આ બધી વસ્તુ જગ્યાએ મૂકી દો અને પછી સૂઈ જઈએ. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો.